स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત મરિયમ થ્રેસિયાનો તહેવાર ઉજવે છે. ધર્મને ખાતર, ખ્રિસ્તી હોવાને ખાતર દુઃખ, સતામણી અને અન્યાય સહન કરવા જ પડશે. પ્રભુ કહે છે, મારે લીધે દુઃખ સહન કરનારને સ્વર્ગમાં મોટો બદલો મળનાર છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 5, કડી 1-12. લોકોના ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અંતરના દીન પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, તેમને સાંત્વન મળશે. નમ્ર પરમ સુખી છે, તેઓ ધરતીના ધણી થશે. ધર્મની જેમને ભૂખ તરસ છે, તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. તમારી પહેલાના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા. ઈસુ જે અવસ્થાઓની યાદી આપે છે તે દુન્યવી દ્રષ્ટિએ લાચારી છે. સ્વર્ગીય દ્રષ્ટિએ એ જ અવસ્થાઓ પ્રિવિલેજ અથવા બહુમાન છે. અંતરના દિન એવા લોકો છે જેઓનો એકમાત્ર આધાર પ્રભુ છે. તેઓ પાસે સાધન, સગવડ, સંપત્તિ હોય તોય પ્રભુ પર જ આધારિત, અને જો એ બધું ના હોય તો પ્રભુ પર જ આધારિત. અઢળક સંપત્તિ હોય તો પણ એ સંપત્તિ તંદુરસ્તી ન ખરીદી શકે. તંદુરસ્તીના દેનાર તો એકમાત્ર પ્રભુ જ છે, એવો એકરાર. નમ્રતા એક એવી અવસ્થા છે જે સૌને આકર્ષે છે. નમે તે સૌને ગમે. આપણા જીવનની ક્ષણભંગુરતા પર ધ્યાન આપીએ તો અહમ ઓગળી જાય. જરૂરિયાતમંદને જોતા, એમની વાત સાંભળતા કેટલાકના હૃદય દયાથી ઉભરાઈ જાય છે. દયાળુ ખૂબ ઉદાર હોય છે. દયાળુને આંગણેથી કોઈ ખાલી હાથે પાછો ફરતો નથી. ચોખ્ખું દિલ એટલે શુદ્ધ હેતુ. આપણા મનના ઈરાદાઓ કોઈ જાણી શકતા નથી. તેઓ આપણી પ્રવૃત્તિઓ જ જોઈ શકે છે. આપણે પ્રવૃત્તિઓમાં ઢોંગ કરી શકીએ છીએ. આપણા મનનો ઈરાદો એકમાત્ર પ્રભુ અને દરેક વ્યક્તિ પોતે જાણે છે. શુદ્ધ ઈરાદાથી કરેલી પ્રવૃત્તિમાં ભેળસેળ નથી. પ્રવૃત્તિમાં આપણા શબ્દો, હાવભાવ, કાર્યોનો સમાવેશ થાય છે, જે સૌ જોઈ શકે છે. હેતુમાં આપણા વિચારો, યોજનાઓ, લાગણીઓનો સમાવેશ થાય છે, જે અન્યોથી અજાણ છે. શાંતિની સ્થાપના કરનાર પ્રભુનું કાર્ય કરે છે. શાંતિ એકતા લાવે. માનવને ભાગલા પાડવામાં રસ છે. ભાગલા પાડવા અશાંતિનું સર્જન કરવું જરૂરી છે. ધર્મને વળગી રહેવા ખાતર લોહી વહાવવાનો આપણે માટે પ્રસંગ ઊભો થયો નથી. કદાચ મકાન ખરીદવામાં, જમીન ખરીદવામાં, નોકરીમાં, એડમિશનમાં, પ્રમોશનમાં આપણને અત્યાચારનો ભોગ બનવાનો વારો મળ્યો પણ હોય. ઈસુ તો આ ઘડીને ધન્ય કહે છે. ઈસુ આપણી દ્રષ્ટિ બદલવા ઈચ્છે છે.
જે અવસ્થાઓને આપણે માનવીય દ્રષ્ટિએ જોવા ટેવાયેલા છીએ એ જ અવસ્થાઓને પ્રભુની દ્રષ્ટિએ જોતા એ પ્રિવિલેજ્ડ મોમેન્ટ બને છે, જ્યાં આપણે પ્રભુનો અનુભવ કરીએ છીએ. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે પાળતા એના વિધિ વિધાન, એની ખોજને જંખના જે લોકોને પ્રાણ. હે પ્રભુ તે તો દીધા અમને તુજ આદેશ, હોશે હોશે પાળીએ તારો એ ઉપદેશ, તારો એ ઉપદેશ. જીવન શુદ્ધિ સી રીતે રાખી શકે યુવાન, જે ચાલે નિજ પંથમાં તારા વચન અનુસાર. તારા દર્શન કાજ હું જોરું અંગે અંગ, તબ આજ્ઞાઓને કદી જોજે કરું ન ભંગ, જોજે કરું ન ભંગ. આ દુનિયામાં હું રહ્યો બે દિનો મહેમાન, તારી આજ્ઞાઓથી તું રાખ મને ન અજાન. લગ્ની સી લાગી મને પળ પળ વ્યાકુળ પ્રાણ, જંખું ઝૂરું પાળવા તારા વિધિ વિધાન, તારા વિધિ વિધાન. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ,